વેલકમ ટુ વિનાયક કિચન। આજે આપણે સુવાની ભાજીના થેપલા કરવા જઈ રહ્યા છીએ, સાથે દહીં સાથે સર્વ કરશું। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો હવે આપણે 2 કપ ઘઉંનો લોટ લીધો છે, સાથે મસાલા એડ કરી દઈએ। આપણે આમાં આદુ અને લસણની છે 1 ટેબલ સ્પૂન પેસ્ટ, સાથે હવે આપણે મરચું એડ કરશું, ધાણા જીરું એડ કરશું, તીખાશ તમારા ટેસ્ટ મુજબ, કેમ કે મરચી ઓલરેડી મેં એડ કરેલી છે, સાથે હળદર, સોલ્ટ ટુ ટેસ્ટ, આ છે ધાણા ચોપ કરેલા અને સુવાની ભાજી મિક્સ કરીને મેં 1 કપ લીધું છે। સાથે આપણે હવે આમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું। બધું મિક્સ કરી લઈએ। તો આપણે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે પાણી એડ કરી થોડું આપણે દહીં એડ કરશું। આ મલાઈ સાથે જ છે દહીં, એટલે હું મલાઈ એડ નથી કરતી, બાકી ઇક્વલ ક્વોન્ટિટી દહીં જેટલી જ મલાઈ એડ કરાઈ છે। બહુ સરસ બને છે થેપલા એનાથી, સોફ્ટ એકદમ। તો ચલો મિક્સ કરી લઈએ। જોઈ શકો છો સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે। તો આને ઢાંકી દઈશું 15 મિનિટ માટે। આપણે કોળી લઈએ, સાથે જોઈ લઈએ લોટ સરસ થઈ ગયો છે। તમે જોઈ શકો છો, આપણે કોળીને લઈશું। એડ કરશું તેલ। તો ચલો લોટ ગુણવાઈ ગયો છે, તો આપણે હવે એક ગોળો લઈને થેપલું વણી લઈએ। ચલો વણી લઈએ। મારે આ વખતે બહુ ઝીણો લોટ આવી ગયો છે, એટલે બહુ ચોટે છે ગોળા। આજે વખતે બહુ ઝીણો દળાવાઈ ગયો છે। ચલો હવે શેકી લઈએ આપણે થેપલા। થઈ ગઈ છે, થેપલું એડ કરી દીધું છે મેં। તેલ લગાડી લેશું આપણે। રેડી દઈશું, 2 સાઈડ પ્રોપર તેલ લગાડી દઈશું આપણે। બસ આવી રીતે જ બધા થેપલા બનાવવાના છે। આપણે આ જ રીતે બધા થેપલા કરી લઈશું પહેલાં, અને એક દહીંના ડીપ સાથે સર્વ કરશું। એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે ડીપ બનાવી દઈશું। દહીં લઈ લઈશું પહેલાં, સાથે હવે આમાં મસાલો કરી લઈએ આપણે। આમાં આપણે રેડ ચટણી જે છે એ એડ કરશું, લસણની ચટણી છે જે મેં પાણીમાં મેલ્ટ કરીને રાખી છે, તેલ છે 1 ટેબલ સ્પૂન એડ કરશું, ધાણા જીરું એડ કરશું આપણે, મિક્સ કરી લઈએ। હવે મીઠું એડ કરશું, સોલ્ટ ટુ ટેસ્ટ, મિક્સ કરી લઈએ। અને આ ડીપને પણ 2 રીતે સર્વ થાય છે, તો ચલો એ પણ જોઈ લઈએ આપણે। કોથમરી રહી ગઈ હતી એ આપણે એડ કરી દઈએ, સરખી નાખવાની। આ રેસીપી બહુ જ ફાઇન લાગે છે, ક્વિક એન્ડ ઇઝી, અને જે મારા દીકરાઓના ફ્રેન્ડ્સ અબ્રોડ રહી છે એ લોકો માટે બી એક ડીશ છે આ। તો ચલો આ મિક્સ થઈ ગયું છે, આપણે પાટલો લઈ લઈશું, એની પર રોટલી
એમાં આપણે સ્પ્રેડ કરશું ડીપ. સાથે સેવ એડ કરશું. અને હવે ફોલ્ડ કરી દઈશું. બસ આવી રીતે આપણા રોલ રેડી છે. 1/2 રેસીપી છે આજે આપણી. તો ચલો સર્વ બી કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા થેપલા ડીપ સાથે. અને રોટલી સાથે કેવી રીતે ડીપ ખવાય એ પણ મેં બતાવ્યું છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.